Hello friends. Now we are going to start chapter fun relation and functions. આમાં થોડું થિયરિટિકલ પાર્ટ વધારે છે પણ ઇઝી છે. એકવાર તમે ધ્યાન રાખીને સમજશો તો તમને આવડી જશે. રિલેશન એન્ડ ફંક્શન આપણે 11માં પણ ભણ્યા હતા એનું બેઝિક. એમાં ટાઈપ્સ ઓફ ફંક્શન ભણ્યા હતા, વોટ ઇઝ રિલેશન એ આપણે ભણ્યા હતા. તો સમ પાર્ટ ઇઝ ટુ બી રિવાઇઝડ અગેન એન્ડ some part we have to study in detail. બરાબર, અમુક નવો પાર્ટ આવશે જે ડિટેલમાં આપણે ભણીશું. તો પહેલાં આપણે રિલેશન મીન્સ વોટ? તો રિલેશન મીન્સ ટુ લિંક ટુ ઓબ્જેક્ટ્સ હેવિંગ કનેક્શન વિચ ઇઝ રેકોગ્નાઇઝેબલ. જેમ કે ફાધર સન, તો આ એક રેકોગ્નાઇઝેબલ રિલેશન છે. હસબન્ડ વાઇફ, બ્રધર સિસ્ટર. બરાબર. સો બે ઓબ્જેક્ટ વચ્ચે રેકોગ્નાઇઝેબલ રિલેશન હોય, રેકોગ્નાઇઝેબલ કનેક્શન હોય તો આપણે એને રિલેશન કહીએ. વી કેન સે દેટ they are having relation between them. So two objects having connection which is recognizable is called relation. બરાબર. હવે એ જ રીતે મેથ્સમાં 5 લેસ દેન 10, પછી 21 ગ્રેટર દેન 11, √25 equal to 5, x not equal to y, 6 belongs to z, a subset or equal to b. તો આ મેથ્સમાં આવું ઘણીવાર તમે સમની અંદર જુઓ છો, આવે છે. તો these types, all these are called relations. Hence symbols such as less than, greater than, equal, not equal, belongs to, subset or equal are called relations. એટલે જ્યારે જ્યારે આ ટાઈપના સિમ્બોલ્સ યુઝ થશે ને તો રિલેશન્સની વાત થાય છે એમ કહેવાય. Then we can talk about relations. Now રિલેશન સ્ટાર્ટ કરતાં પહેલાં કાર્ટેશિયન પ્રોડક્ટ એટલે શું? યુ મસ્ટ નો દેટ. કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે સેટ થિયરીની અંદર 11થમાં જ આવી ગયું છે. આઈ થિંક 11થમાં રિલેશનના ચેપ્ટરમાં જ આવતું હતું. બરાબર. એટલે સેટ થિયરી, રિલેશન આ બધું ઇન્ટર રિલેટેડ છે. તો લેટ અસ સી ફર્સ્ટ ઓફ ઓલ, રિફ્રેશ કરી લઈએ કાર્ટેશિયન પ્રોડક્ટનું. તો ઇફ એ ઇઝ a equal to 5 and b equal to 5, then a cross b equal to 5. આ જ્યારે આ રીતના આપણે ક્રોસ લખીએ છીએ ને, બે સેટ વચ્ચે ક્રોસ લખીએ તો this thing defines Cartesian product. બરાબર. So when a and b are empty sets, then a cross b equal to 5. અને if a and b are non-empty sets, then a cross b equal to a comma b. એમ્પ્ટી સેટ્સ ના હોય તો એ ક્રોસ બીમાં આવી પેર્સ ઇન્ક્લુડ થશે. બરાબર. નોન એમ્પ્ટી સેટ્સ હોય તો પેર્સ અંદર આવે. હવે આ પેર એવી હોય છે કે એમાં એ જે ફર્સ્ટ વેલ્યુ છે બિલોંગ્સ ટુ એ, સેકન્ડ વેલ્યુ બિલોંગ્સ ટુ બી. તમે આ જે એ ક્રોસ બી લખો છો એમાં પહેલાં એ લખો છો પછી બી લખો છો. દેટ મીન્સ જે પેર બનાવીશું ઓર્ડર પેર્સ, ઇટ ઇઝ કોલ્ડ ઓર્ડર પેર. તો આ ઓર્ડર પેરમાં એ એટલે ફર્સ્ટ સેટનો એલિમેન્ટ છે અને બી એટલે સેકન્ડ સેટનો એલિમેન્ટ. પહેલાં ફર્સ્ટ સેટનો એલિમેન્ટ આવે પછી બીજા સેટનો એલિમેન્ટ આવે. સો હેન્સ this object is called order pair. જ્યારે a કોમા બી બ્રેકેટમાં લખેલું હોય તો એને ઓર્ડર પેર કહેવાય. અને કાર્ટેશિયન પ્રોડક્ટમાં શું છે? ઇટ ઇઝ અ સેટ ઓફ ઓર્ડર પેર્સ. એવો સેટ છે જેમાં ઓર્ડર પેર્સ ઇન્ક્લુડ હોય છે. બરાબર. એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે એક. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કાર્ટેશિયન પ્રોડક્ટનો. 3 સેટ્સ આપેલા છે એ બી સી. હવે એની અંદર એબીસી છે, બીની અંદર 1 2 છે અને સીની અંદર એક્સ વાય છે. તો મારે એ અને બી વચ્ચે એ ક્રોસ બી લખવું હોય, કાર્ટેશિયન પ્રોડક્ટ કરવું છે એ ક્રોસ બી. તો એવી પેર્સ આવશે જેમાં એનો એલિમેન્ટ પહેલાં લખાશે, બીનો એલિમેન્ટ પછી લખાશે.
પણ દરેક એલિમેન્ટ જોડે એટલે મીન્સ એના દરેક એલિમેન્ટ એવરી એલિમેન્ટ ઓફ એ મેક પેર્સ વિથ એવરી એલિમેન્ટ ઓફ બી. બરાબર, બધા જ એલિમેન્ટ્સ એકબીજા સાથે પેર બનાવશે. તો જો આ રીતની ઓર્ડર પેર્સ બને, A1 એનો એલિમેન્ટ પહેલાં લખ્યો, બીનો એલિમેન્ટ પછી. બરાબર, તો A1 A2 B1 B2 C1 C2. સો ઇન ધીસ વે વી કેન રાઇટ A ક્રોસ B. હવે B ક્રોસ એ લખવું છે સપોઝ, તો આ જે અંદર પેર છે એ ઇન્ટરચેન્જ થઈ જશે, ફ્લિપ થઈ જશે. પહેલાં બીનો એલિમેન્ટ આવશે, પછી એનો એલિમેન્ટ આવશે. એટલે A1ની જગ્યાએ 1A થઈ જશે, 2A 1B 2B 1C 2C એવી રીતે. એટલે A ક્રોસ B અથવા તો B ક્રોસ A બે રીતે આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ લખી શકીએ છીએ. આપણને જે પૂછ્યું હોય એ આપણે શોધવાનું રહેશે. હવે સપોઝ તમને એવું પૂછ્યું છે કે A ક્રોસ B શોધો, A ક્રોસ C શોધો. તો પહેલાં એનો એલિમેન્ટ આવે પેરમાં અને પછી પેરમાં સીનો એલિમેન્ટ આવે. તો AX AY BX BY CX CY. ઇન ધીસ વે વી કેન ફોર્મ A ક્રોસ C. બરાબર. હવે B ક્રોસ B, કોઈપણ એક સેટ પોતાની સાથે પણ કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે ડિફાઇન કરી શકીએ છીએ. A ક્રોસ A લખી શકાય, B ક્રોસ B લખી શકાય, C ક્રોસ C લખી શકાય. તો જ્યારે આપણે B ક્રોસ B શોધવાનું હોય તો બીનો એલિમેન્ટ પહેલાં અને પછી બીનો એલિમેન્ટ જ આવશે. એટલે 1 1 1 2 2 1 2 2. દરેક નંબર બીની અંદર જેટલા બી એલિમેન્ટ હોય તો એ દરેક એલિમેન્ટ એકબીજા સાથે પેર બનાવે. ઇન ધીસ વે વી કેન રાઇટ B ક્રોસ B. એ રીતે A ક્રોસ A લખવું હોય તો પણ લખી શકાય, C ક્રોસ C લખવું હોય તો પણ લખી શકાય. તો આ હતું કાર્ટેશિયન પ્રોડક્ટ વિશે. એમાં ખાલી એક જ વસ્તુ છે, આપણે ઓર્ડર પેર્સ બનાવવાની હોય છે અને અ સેટ વિચ ઇઝ હેવિંગ ઓર્ડર પેર્સ ઇઝ કોલ્ડ કાર્ટેશિયન પ્રોડક્ટ. બરાબર. નાવ લેટ અસ સી રિલેશન. એટલે રિલેશન ફ્રોમ સેટ A ટુ સેટ B એ આપણે હાઉ કેન વી ડિફાઇન. તો લેટ A એન્ડ B બી ટુ નોન એમ્પ્ટી સેટ્સ. બે સેટ્સ આપણે લઈએ A અને B જે નોન એમ્પ્ટી છે. તો સેટ R is said to be relation from A to B if R is subset of A cross B. જે કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે કર્યું ને, તો કોઈ એવો સેટ છે R જે A ક્રોસ Bનો એટલે કે કાર્ટેશિયન પ્રોડક્ટનો સબસેટ છે, તો એને આપણે રિલેશન કહીશું. તો અહીંયા તમે જે બી આ A ક્રોસ B A ક્રોસ C B ક્રોસ B શોધ્યા ને કાર્ટેશિયન પ્રોડક્ટ, એના સબસેટ્સ જેટલા બી હશે ને એ બધા રિલેશન કહેવાશે. બરાબર. A ક્રોસ Bની અંદર તમે જોશો તો 1 2 3 4 5 6 એલિમેન્ટ્સ આર ધેર. તો A ક્રોસ Bના હાઉ મેની સબસેટ્સ ઓફ A ક્રોસ B કેન બી ફોર્મડ? તો 2⁶. જેટલા એલિમેન્ટ્સ હોય એને 2ના પાવરમાં લખી દેવાના એટલે નંબર ઓફ સબસેટ્સ મળી જાય. That means 2⁶ relations can be formed for A cross B. બરાબર. રિલેશન એટલે સબસેટ ઓફ A ક્રોસ B. તમારે આટલું જ યાદ રાખવાનું છે એકદમ શોર્ટમાં જ. એટલે જુઓ, દેટ ઇઝ ઇફ R is subset or equal to A cross B, then R is called relation from A to B. આટલું જ તમે યાદ રાખો ને રિલેશન માટે, તો આખી ડેફિનેશન એમાં આવી ગઈ. બરાબર. સો R is a set which is subset of A cross B or which is equal to A cross B. એ સબસેટ્સ બી હોઈ શકે અથવા એક્ઝેક્ટલી ઇક્વલ ટુ A cross B હોઈ શકે. તો ઇન બોથ કેસીસ R is called relation from A to B. આ જ વસ્તુ આપણે 11th ભણ્યા હતા. 11નું રિવિઝન છે. ભલે કદાચ તમે ભૂલી ગયા હોય તો સબસેટ એટલે તમને ખબર જ હશે. તો તમારે એટલું જ કરવાનું છે કે જે કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે કરીએ છીએ એના જેટલા બી સબસેટ્સ થાય એ બધા રિલેશન કહેવાય. સિમ્પલ. બરાબર. આટલું જ યાદ રાખવાનું છે. હવે જો
લેટ આર બી રિલેશન ફ્રોમ એ ટુ બી, બરાબર. હવે ઇફ અ પેર એ બી બિલોંગ્સ ટુ આર ધેન એ ઇઝ રિલેટેડ ટુ બી, દેટ વી કેન સે. બરાબર, કોઈ પણ પેર આરમાં બિલોંગ કરતી હોય તો હિયર વી કેન સે ધેટ એ ઇઝ રિલેટેડ ટુ બી. અને કોઈ પણ પેર આરમાં બિલોંગ ના કરતી હોય દેન વી કેન સે ધેટ એ ઇઝ નોટ રિલેટેડ ટુ બી. બરાબર, પેર આરમાં બિલોંગ કરતી હોવી જોઈએ તો જ એને રિલેશન કહેવાય. અને કોઈ એવી પેર હોય જે આરમાં આવતી ના હોય તો એ ઇઝ નોટ રિલેટેડ ટુ બી, ધેટ વી કેન સે. હવે નોટ એની આપી છે અહીંયા એક, જે આપણે સ્પેશિયલ યાદ રાખીશું આને. સપોઝ નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ એ ઇક્વલ ટુ પી, નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ બી ઇક્વલ ટુ ક્યુ. એટલે એની અંદર પી એલિમેન્ટ્સ છે, બીની અંદર ક્યુ એલિમેન્ટ્સ છે. ધેન નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ ક્રોસ બી ઇક્વલ ટુ, કાર્ટેશિયન પ્રોડક્ટની અંદર કેટલા એલિમેન્ટ્સ હશે તો પી અને ક્યુનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલા. બરાબર, સો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ ક્રોસ બી ઇક્વલ ટુ પી ક્યુ. બરાબર, સપોઝ એની અંદર 3 છે એલિમેન્ટ્સ અને બીની અંદર 2 એલિમેન્ટ્સ છે તો 3 2 6 થાય. બરાબર, હવે સિન્સ ઇચ રિલેશન ફ્રોમ એ ટુ બી ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ બી, કોઈ પણ રિલેશન હોય એ ક્રોસ બીનો સબસેટ હોય છે. બરાબર, તો નંબર ઓફ રિલેશન ફ્રોમ એ ટુ બી આપણે શોધવું હોય તો નંબર ઓફ સબસેટ્સ ફાઇન્ડ કરી દેવાનું. જેટલા સબસેટ્સ હોય એટલા રિલેશન મળી જશે. બરાબર, અહીંયા એ ક્રોસ બીની અંદર એલિમેન્ટ્સ કેટલા છે પી ક્યુ જેટલા એલિમેન્ટ્સ છે. બરાબર, તો એ ક્રોસ બીના સબસેટ્સ કેટલા થયા 2 પી ક્યુ. બરાબર ને, આપણે સબસેટ્સ ફાઇન્ડ કરતી વખતે 2ના પાવરમાં નંબર ઓફ એલિમેન્ટ્સ લખતા હતા. બરાબર ને, જે આપણે 11માં ભણ્યા હતા. સબસેટ્સ ફાઇન્ડ કરવું હોય તો 2n કરતા હતા ને, એ જ રીતે અહીંયા એ ક્રોસ બીના જે નંબર ઓફ એલિમેન્ટ્સ હોય એને 2ના પાવરમાં લખી દઈએ એટલે આપણને નંબર ઓફ સબસેટ્સ મળી જાય. બરાબર, તો સેમ વે નંબર ઓફ રિલેશન્સ ઇક્વલ ટુ નંબર ઓફ સબસેટ્સ વિચ ઇઝ ઇક્વલ ટુ 2 પી ક્યુ. બરાબર, બિકોઝ તમને ખબર છે નંબર ઓફ સબસેટ્સની ફોર્મ્યુલા 2n છે. બરાબર ને, તો આ જ ફોર્મ્યુલા નંબર ઓફ રિલેશન ફાઇન્ડ કરવા માટે વપરાય છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ નંબર ઓફ રિલેશન્સ અને નંબર ઓફ સબસેટ્સ માટેનો. સપોઝ એ ઇક્વલ ટુ 1 2 3 છે, બી ઇક્વલ ટુ 2 3 4 છે અને એક રિલેશન ડિફાઇન કરીએ છીએ વેર there is a pair of A and B such that 2A equal to B. આ એની કન્ડિશન છે મેઇન. 2A equal to B આનો મતલબ પેરની અંદર બીની જે વેલ્યુ છે ને એ બી ઇઝ ઇક્વલ ટુ 2A. એટલે કે બી એ કરતાં બીની વેલ્યુ ડબલ છે. જે કાંઈ પેર બનશે ને અહીંયા તો એની જગ્યાએ જે વેલ્યુ હશે એના કરતાં બીની જગ્યાએ જે વેલ્યુ છે એ ડબલ હશે. બી ઇક્વલ ટુ 2A, બીની વેલ્યુ એ કરતાં ડબલ છે. તો એવી પેર્સ આરમાં ઇન્ક્લુડ થવી જોઈએ એવું આપણને અહીંયા કહ્યું છે. રિલેશન માટેનું તમને અહીંયા સ્ટેટમેન્ટ આપ્યું છે જેના માટેની કન્ડિશન છે. તો એકોર્ડિંગ ટુ કન્ડિશન, બરાબર, બીની વેલ્યુ એના કરતાં ડબલ હોય એવી પેર્સ આમાં હશે. વેર એ બિલોંગ્સ ટુ એ એન્ડ બી બિલોંગ્સ ટુ બી. જે પહેલું હોય એ એમાં આવે, બીજું હોય એ બીમાં આવે. એટલે એ અને બી આપ્યા છે અને રિલેશન આ રીતે ડિફાઇન કરવાનો છે એવું આપણને કહ્યું છે. નાઉ શો ધેટ આર ઇઝ રિલેશન ફ્રોમ એ ટુ બી. એથી બીનો રિલેશન છે આર એવું આપણે પ્રૂવ કરવું છે. અને પછી વોટ આર પોસિબલ નંબર ઓફ રિલેશન ફ્રોમ એ ટુ બી. તો ચલો જોઈએ આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે રિલેશનનો એક્ઝામ્પલ હોય ને આ રિલેશનની અંદર આપણે પેર્સ લખવાની થશે એકોર્ડિંગ ટુ ધીસ કન્ડિશન. બરાબર, તો રિલેશનની અંદર પેર લખવા માટે એ ક્રોસ બી તમારે શોધવું પડે પહેલાં, બિકોઝ રિલેશન ઇટસેલ્ફ ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ બી. તો એ ક્રોસ બીના એલિમેન્ટ્સ આપણને ખબર હશે તો જ તમે રિલેશન લખી શકશો. બરાબર,
એટલે સૌથી પહેલાં આપણે એ ક્રોસ બી શોધી નાખીએ. એ અને બીના એલિમેન્ટ્સ આપેલા જ છે, તો એ ક્રોસ બી આ રીતે પેર બનાવશે. એમાં એના દરેક એલિમેન્ટ બીના દરેક એલિમેન્ટ જોડે પેર બનાવશે, રાઈટ. તો 1 2 1 3 1 4 2 2 2 3 2 4 3 2 3 3 3 4 આ રીતે પેર બની ગઈ. હવે આર રિલેશન આર જે છે એ આપણે ડિફાઇન કરીએ એકોર્ડિંગ ટુ કન્ડિશન. એમાં કન્ડિશન શું છે? તો જે સેકન્ડ વેલ્યુ છે એ ફર્સ્ટ વેલ્યુ કરતાં ડબલ હોય એવી પેર તમારે લેવાની. એટલે એ ક્રોસ બીમાંથી એવી પેર તમે ઇન્ક્લુડ કરો જેમાં સેકન્ડ વેલ્યુ ફર્સ્ટ વેલ્યુ કરતાં ડબલ હોય. તો એક તો 1,2 આવશે, જેમાં પહેલાં કરતાં બીજું ડબલ છે. પછી 2 4 આવશે. બસ આ બે જ પેર એવી છે જેમાં કન્ડિશન સેટિસ્ફાય થાય છે, જેમાં સેકન્ડ વેલ્યુ ફર્સ્ટ વેલ્યુ કરતાં ડબલ હોય એવી બે જ પેર અહીંયા છે આર માટે. સો આર ઇક્વલ ટુ 1 2 2 4 વિચ ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ એ ક્રોસ બી. બરાબર. આ જે આર સેટ મળ્યો ને એ ક્રોસ બીમાંથી જ આવ્યો ને, એટલે ઇટ ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ બી એવું કહેવાય ને. હા. તો હેન્સ રિલેશનની જે ડેફિનેશન છે એ અહીંયા સેટિસ્ફાય થાય છે. આર ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ બી, ધેરફોર આર ઇઝ રિલેશન ફ્રોમ એ ટુ બી. આપણે પ્રૂવ કરવું હતું કે આર ઇઝ રિલેશન ફ્રોમ એ ટુ બી, તો એ પ્રૂવ થઈ ગયું. હવે આપણે નંબર ઓફ પોસિબલ રિલેશન ફાઇન્ડ કરીશું ફ્રોમ એ ટુ બી. હવે નંબર ઓફ પોસિબલ રિલેશન ફાઇન્ડ કરવા હોય તો પહેલાં નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ ક્રોસ બી ફાઇન્ડ કરવા પડે. તો તમે જે એ ક્રોસ બી શોધ્યું છે એમાં કેટલા એલિમેન્ટ્સ છે ફ્રેન્ડ્સ? 9 એલિમેન્ટ્સ આર ધેર. એવી કેટલી પેર છે? 9. એટલે એ ક્રોસ બી નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ ક્રોસ બી ઇક્વલ ટુ 9. હવે એમાંથી પોસિબલ રિલેશન્સ આપણે લખીશું. હવે નંબર ઓફ પોસિબલ રિલેશન્સ એટલે કે નંબર ઓફ સબસેટ્સ. તમે અહીંયા આગળના ટોપિકમાં જ આપણે ડિસ્કસ કર્યું હતું. જો નંબર ઓફ રિલેશન્સ ઇક્વલ ટુ નંબર ઓફ સબસેટ્સ એટલે કે 2n. બરાબર. તો એકોર્ડિંગ ટુ ધીસ હિયર વી કેન રાઇટ પોસિબલ નંબર ઓફ રિલેશન ફ્રોમ એ ટુ બી ઇક્વલ ટુ 2n. એ ક્રોસ બીની અંદર જેટલા એલિમેન્ટ્સ હોય એને 2ના પાવરમાં લખી દેવાના, એટલે નંબર ઓફ સબસેટ્સ અથવા નંબર ઓફ રિલેશન્સ આપણને ખબર પડી જાય. 2n રિલેશન્સ છે, 2n સબસેટ્સ છે એવું કહેવાય. આ જે એ ક્રોસ બી છે એના કેટલા સબસેટ્સ હશે? તો 2n સબસેટ્સ હશે. એના કેટલા રિલેશન્સ હશે? તો 2n રિલેશન્સ હશે. બરાબર. નંબર ઓફ રિલેશન્સ ઇક્વલ ટુ નંબર ઓફ સબસેટ્સ, આ યાદ રાખવાનું એટલે તમને ખબર પડી જશે. તો જ્યારે પોસિબલ રિલેશન ફાઇન્ડ કરવા હોય તો 2ના પાવરમાં એલિમેન્ટ્સ લખી દેવાના, એ ક્રોસ બીના જે એલિમેન્ટ્સ હોય તે. તો ઇન ધીસ વે યુ આર ગેટિંગ નંબર ઓફ રિલેશન્સ ફ્રોમ એ ટુ બી ઇક્વલ ટુ 2n. હવે એક નોટ છે આપણે અહીંયા લખેલી. નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ એ ઇક્વલ ટુ પી હોય એટલે એની અંદર પી એલિમેન્ટ્સ જો હોય ને તો આપણે એ ક્રોસ એના એલિમેન્ટ્સ લખવા છે. નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ એ ક્રોસ એ એટલે આ સેટ પોતાની સાથે જ કાર્ટેશિયન પ્રોડક્ટ બનાવે છે. તો જ્યારે આપણે નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ એ ક્રોસ એ લખવા હોય તો એની અંદર જેટલા એલિમેન્ટ હોય એનું જ મલ્ટિપ્લિકેશન થશે, એટલે પી ઇન્ટુ પી થઈ જશે. બરાબર. એ ક્રોસ એ એટલે પી ઇન્ટુ પી અને પી ઇન્ટુ પી એટલે પી સ્ક્વેર. તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ એ ક્રોસ એ ઇક્વલ ટુ પી સ્ક્વેર મળ્યા. હવે એના પરથી આપણે નંબર ઓફ રિલેશન્સ ફાઇન્ડ કરવા હોય અથવા નંબર ઓફ સબસેટ્સ ફાઇન્ડ કરવા હોય તો એલિમેન્ટ્સ ખબર પડી ગઈ કેટલા છે? પી સ્ક્વેર. તો નંબર ઓફ રિલેશન્સ ફાઇન્ડ કરવા હોય અથવા નંબર ઓફ સબસેટ્સ તો આપણે લખી શકીએ 2n જે ફોર્મ્યુલા છે એનું એકોર્ડિંગ ટુ ધેટ નંબર ઓફ રિલેશન્સ ઇક્વલ ટુ નંબર ઓફ સબસેટ્સ ઓફ એ ક્રોસ એ ઇક્વલ ટુ 2p². બરાબર. 2p² કેમ લખ્યું? તો નંબર ઓફ એલિમેન્ટ્સ એ ક્રોસ એની અંદર એલિમેન્ટ્સ કેટલા છે ફ્રેન્ડ્સ? p². તો એને આપણે 2ના પાવરમાં લખીએ 2p² એટલે આપણને નંબર ઓફ રિલેશન્સ એટલે કે નંબર ઓફ સબસેટ્સ મળી જાય. તો ઇન ધીસ વે 2p² થશે. હવે એક એક્ઝામ્પલ છે તે જોઈએ. હવે
a equal to 1 2 3 અને our relation is defined such as pair of a and b such that 2a equal to b. આગળ એક એક્ઝામ્પલ આપણે જોયું ને એની એ જ કન્ડિશન્સ લીધી છે અહીંયા. આ એક્ઝામ્પલ થોડો અલગ છે પણ સેમ કન્ડિશન્સ આપણે યુઝ કરી છે. તો હિયર show that r is relation from show that r is relation on a. એટલે a ક્રોસ a માટે રિલેશન આપણે અહીંયા ફાઇન્ડ કરવો છે. પછી what are possible number of relations. અહીંયા what are possible number of relations on a. એટલે a ક્રોસ એમાં કેટલા રિલેશન હશે એ આપણે શોધવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે a ક્રોસ a ફાઇન્ડ કરી લઈશું. એની અંદર કેટલી પેર આવે છે એ આપણે ફાઇન્ડ કરી લઈશું. તો એના દરેક એલિમેન્ટ એની જોડે જ પેર બનાવશે. એટલે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. આ રીતે પેર બની ગઈ. ટોટલ 9 પેર્સ બની ગઈ. હવે કન્ડિશન પ્રમાણે જો આરની કન્ડિશન શું છે તો એમાં જે બી છે બીની વેલ્યુ એ કરતાં ડબલ હોવી જોઈએ. તો એ ક્રોસ એમાં જેટલી બી પેર લખી એમાં એવી કેટલી પેર છે જેમાં બીની વેલ્યુ એ કરતાં ડબલ હોય. ચેક કરો જોઈ. તો 1 1 નહીં આવે, એ તો સેમ છે. 1 2 આવશે એક તો. પછી બીજી તો એકે છે નહીં. જો કેમ નથી, કારણ કે સેકન્ડ વેલ્યુ એકે એવી પેર નથી જેમાં સેકન્ડ વેલ્યુ ફર્સ્ટ વેલ્યુ કરતાં ડબલ હોય. બરાબર ને. 1 2 આવે એના સિવાય એકે બીજી પેર નથી. સો હિયર વી કેન સે ધેટ r ઇઝ ઇક્વલ ટુ 1, 2. આરની અંદર એક જ પેર છે 1, 2. સો હવે આ આરની આર આપણે સેટ જે લખ્યો ને એ ક્રોસ એમાંથી જ લખ્યો ને. સો હેન્સ વી કેન સે ધેટ આર ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ એ. બરાબર ને. એ ક્રોસ એના પેર્સમાંથી જ આપણે આર ડિફાઇન થાય છે. એટલા માટે વી કેન સી ધેટ આર ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ એ. અને આર એ ક્રોસ એનો સબસેટ હોય એટલે આર ઇઝ રિલેશન કહેવાય જ. હેન્સ આર ઇઝ રિલેશન ઓન એ. ઇટ ઇઝ પ્રૂવડ ધેટ આર ઇઝ રિલેશન ઓન એ. તો આ પ્રૂવ થઈ ગયું. એટલે પહેલાં એ ક્રોસ એ લખ્યું, એના પરથી આર લખ્યું. હવે આર એ ક્રોસ એનો સબસેટ છે. હેન્સ આર ઇઝ રિલેશન ઓન એ. ઇટ ઇઝ પ્રૂવડ. તો આ રીતે આપણે પ્રૂવ કરી શકીએ. હવે નંબર ઓફ વોટ આર પોસિબલ રિલેશન્સ ઓન એ. એટલે એ ક્રોસ એની અંદર પોસિબલ રિલેશન્સ કેટલા છે એ આપણે શોધવું છે. તો એના એલિમેન્ટ્સ કેટલા છે? 3. બરાબર ને. તો એ ક્રોસ એના એલિમેન્ટ્સ કેટલા થશે? નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ એ ક્રોસ એ 3 સ્ક્વેર થશે. 3 × 3 એટલે 3 સ્ક્વેર થાય. કાર્ટેશિયન પ્રોડક્ટ કરતા હોય તો આપણે 3 × 3 કરવાના એટલે 3 સ્ક્વેર. 3 સ્ક્વેર એટલે 9. તો પોસિબલ નંબર ઓફ રિલેશન્સ ઓન એ ઇક્વલ ટુ 2⁹. 2ના પાવરમાં લખી દેવાનું. જેટલા એલિમેન્ટ્સ હોય એને 2ના પાવરમાં લખી દઈએ એટલે આપણને નંબર ઓફ રિલેશન્સ અથવા તો નંબર ઓફ સબસેટ્સ મળી જાય. તો આ રીતે આપણે કાર્ટેશિયન પ્રોડક્ટનું અને રિલેશન્સનું બેઝિક વસ્તુ રિફ્રેશ કરી. જે બધું 11થમાં આવ્યું હતું ને એ બધું આપણે રિફ્રેશ કર્યું છે. બરાબર. Now we'll discuss about type of relations. રિલેશન્સ શું છે એ આપણે જોયું. બરાબર. હાઉ કેન રિલેશન બી ડિફાઇન્ડ એ બી જોયું. હવે ટાઈપ્સ ઓફ રિલેશન જોઈએ. એમાં પહેલું છે એમ્પ્ટી રિલેશન ઓર વોઇડ રિલેશન. ઇફ નો એલિમેન્ટ ઓફ એ ઇઝ રિલેટેડ ટુ એની એલિમેન્ટ ઓફ એ ધેન આર ઇઝ કોલ્ડ એમ્પ્ટી ઓર વોઇડ રિલેશન. એટલે એનો એક પણ એલિમેન્ટ એની સાથે જ રિલેટેડ નથી તો વી કેન સે ધેટ આર ઇઝ કોલ્ડ એમ્પ્ટી ઓર વોઇડ રિલેશન. અને ઇટ ઇઝ ડિફાઇન્ડ લાઇક ધીસ. આર ઇક્વલ ટુ 5. એમ્પ્ટી રિલેશન હોય ને તો આર ઇક્વલ ટુ 5 લખાય.
એક એક્ઝામ્પલ જુઓ, વધારે ખ્યાલ આવશે. A = 1 2 3 છે અને આરમાં પેર એ બી સચ ધેટ A - B = 12. બરાબર, કન્ડિશન સમજો. A - B = 12. Then show that R is empty relation on A. બરાબર. હવે રિલેશન ઓન એ એનો મતલબ A ક્રોસ A. બરાબર, એનો રિલેશન એ સાથે જ અહીંયા કરવાનો છે, એટલા માટે જ આર ઓન એ લખેલું છે. પહેલાં A ક્રોસ A શોધીએ, તો એમાં બધી ઓર્ડર પેર્સ લખી દઈશું. એના દરેક એલિમેન્ટ પોતાની સાથે રિલેશન બનાવશે, એટલે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 લાઈક દેટ. તો અહીંયા આર = 5 થશે. કેમ? તમે A ક્રોસ A ડિફાઇન તો કરી દીધું, પણ આરની જે કન્ડિશન છે, આર માટે કન્ડિશન શું છે? તો A - B = 12. તો એની અંદર જે એલિમેન્ટ્સ છે એવા કોઈ એલિમેન્ટ્સ છે જેમાં સબટ્રેક્શન 12 થાય? તમે જ સમજી શકો કે 1 2 3 3 જ એલિમેન્ટ આપ્યા છે અને એ ત્રણમાંથી કોઈ પણ બેનું સબટ્રેક્શન કરીએ તો 12 આવશે જ નહીં, ના આવે ને. તો પછી પેર કેવી રીતે બનશે? આર માટે A - B = 12 થાય એવી પેર બનાવવાની છે. તો A ક્રોસ એમાં એવી કોઈ પેર નથી જેમાં A - B = 12 થાય, એટલે R = 5 કહેવાય. હેન્સ R ઇઝ એન એમ્પ્ટી રિલેશન ઓન A. પ્રૂવ થઈ ગયું. બીજું એક એક્ઝામ્પલ લઈએ, ઇઝી છે. તો જો another example, let A be set of all students of boys school. Show that RAB such that A is sister of B is empty relation. We have to show that R is an empty relation. R empty છે એવું આપણે પ્રૂવ કરવું છે. તો જો આમાં સપોઝ કોઈ પેર છે, let AB belongs to A cross A. Now here both A and B are students of boys school. તમને ક્વેશ્ચનમાં જ કહ્યું છે કે A be the set of all students of boys school. બરાબર ને? તો જે બી પેર બનશે A અને Bની, તો એ કેવી હશે કે both A and B are students of boys school. બરાબર, હેન્સ દે આર બોયઝ. એટલે જે પેર બનશે ને A અને Bની, તો એમાં A અને B બંને બોયઝ જ હોવાના ને. તો હેન્સ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ ધેટ A કેનોટ બી સિસ્ટર ઓફ B. તમને R ઇઝ અ રિલેશન વેર A ઇઝ સિસ્ટર ઓફ B એવું કહ્યું છે. તો ઇટ ઇઝ નોટ પોસિબલ. A કેનોટ બી સિસ્ટર ઓફ B. એટલે આનો મતલબ એ થયો કે AB ડઝ નોટ બિલોંગ્સ ટુ R. બરાબર, આરમાં તો A ઇઝ સિસ્ટર ઓફ B, એટલે કે A બીની સિસ્ટર હોય એવી પેર્સ બધી આરમાં ઇન્ક્લુડ કરો. તો ઉપર સેટ A જે છે એમાં તો ઓલ સ્ટુડન્ટ્સ ઓફ બોયઝ સ્કૂલ કહ્યું છે, એટલે ફિમેલ તો આવવાનો કોઈ ચાન્સીસ જ નથી. બરાબર, હેન્સ A એન્ડ B આર સ્ટુડન્ટ્સ ઓફ બોયઝ સ્કૂલ એન્ડ હેન્સ દે આર બોયઝ. સો A કેનોટ બી સિસ્ટર ઓફ B. અને A કેનોટ બી સિસ્ટર ઓફ B, ધેટ મીન્સ A જે પેર છે, પેર એ બી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. આરમાં નથી આ પેર એવું કહેશે. બરાબર, ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ A ક્રોસ A, A, એન્ડ હેન્સ આર ઇઝ 5. હેન્સ આર ઇઝ નલ સેટ, એમ્પ્ટી રિલેશન વી કેન સે. એમ્પ્ટી રિલેશન છે અથવા વોઇડ રિલેશન છે એવું કહી શકાય. બોય સ્કૂલ હોય તો એમાં એ એક પર્સન બીજી પર્સનની સિસ્ટર હોય એવું તો બનવાનું જ નથી. બોય સ્કૂલમાં સિસ્ટર ક્યાંથી આવવાની? તો આ રીતે આર ઇઝ 5. હવે બીજું જુઓ, યુનિવર્સલ રિલેશન. તો અ રિલેશન આર ઓન એ ઇઝ કોલ્ડ યુનિવર્સલ રિલેશન ઇફ each element of A is related to every element of A. બરાબર, જ્યારે બધા જ એલિમેન્ટ્સ એના
એના બધા જ એલિમેન્ટ્સ એની સાથે રિલેટેડ હશે તો વી કેન સે ધેટ આર ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ એ. જે ઓર્ડર પેર્સ બનાવીશું બરાબર, એ બધી ઓર્ડર પેર આરમાં લખીશું તો અહીંયા each element of A is related to every element of A. એનો મતલબ આરની અંદર જે બી પેર હશે એ બધી જ પેર એ ક્રોસ એની હશે. એટલે એ ક્રોસ એમાં જેટલી બી પેર બને ને એ બધી જ આરમાં હોય તો જ આવું બની શકે છે. then only each element of A is related to every element of A. hence જ્યારે જ્યારે R equal to A cross A આવશે બરાબર, સબસેટ નહીં, આર ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ એ અને આર ઇક્વલ ટુ એ ક્રોસ એ, આ બે વસ્તુ અલગ છે. યુનિવર્સલ રિલેશનમાં આર એ ક્રોસ એનું સબસેટ નથી, પણ આર ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ એ, ધેન ઓનલી ઇટ ઇઝ કોલ્ડ યુનિવર્સલ રિલેશન. બરાબર, એ ક્રોસ એના બધા જ એલિમેન્ટ્સ આરમાં હશે અથવા તો આરના બધા જ એલિમેન્ટ્સ એ ક્રોસ એમાં હશે, ધેન ઓનલી ઇટ ઇઝ કોલ્ડ યુનિવર્સલ રિલેશન. એક એક્ઝામ્પલ જો, એ ઇક્વલ ટુ 1 2 આર ઇક્વલ ટુ એ બી સચ ધેટ એ પ્લસ બી ગ્રેટર દેન 0. એ પ્લસ બી ગ્રેટર દેન 0 હોય એવી રીતે આપણે આર ડિફાઇન કરવો છે. તો સૌથી પહેલાં આર ઇઝ યુનિવર્સલ રિલેશન ઓન એ એવું આપણે પ્રૂવ કરવું છે. એટલે એ ક્રોસ એ શોધી નાખીએ પહેલાં, એનો રિલેશન એ સાથે ઓન એ લખેલું હોય ત્યારે તો એ ક્રોસ એ એટલે કે 1 1 1 2 2 1 2 2. બરાબર, હવે આર રિલેશન્સ ઇઝ સચ ધેટ એ પ્લસ બી ગ્રેટર દેન 0. એટલે એ ક્રોસ એની અંદર જેટલી બી પેર બને છે એ બધી પેરમાં પ્લસ કરીએ તો ગ્રેટર દેન 2 આવે છે. એવી જો કોઈ પેર હોય તો જ એ આરમાં પ્રેઝન્ટ હશે. આર સચ ધેટ એ પ્લસ બી ગ્રેટર દેન 0, આનો મતલબ એ થયો. હેન્સ એ ક્રોસ એમાં 4 એલિમેન્ટ્સ છે તો કેપિટલ આર ઇક્વલ ટુ એ પ્લસ બી ગ્રેટર દેન 0. તો જો એ ક્રોસ એની અંદર જેટલી બી પેર છે દરેક પેરમાં પ્લસ કરી જુઓ, બધામાં ગ્રેટર દેન 0 મળે છે. એટલે જેનામાં ગ્રેટર દેન 0 મળે ને એ બધી પેર આરમાં ઇન્ક્લુડ કરવાની છે. તો અહીંયા એ ક્રોસ એની બધી જ પેર આરમાં ઇન્ક્લુડ થશે. એટલે આર ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ એ. તો હવે જ્યારે જ્યારે આર ઇક્વલ ટુ એ ક્રોસ એ આવે ને તો આર ઇઝ કોલ્ડ યુનિવર્સલ રિલેશન. આ યુનિવર્સલ રિલેશન છે એવું કહી શકાય. હવે એક નોટ છે એ ધ્યાનમાં રાખો. આ જે બી નોટ્સ છે ને એ તમે એવું હોય તો તમારી નોટબુકમાં ઉતારી દેજો. વોઇડ એન્ડ યુનિવર્સલ રિલેશન્સ આર કોલ્ડ ટ્રિવિયલ રિલેશન્સ. ટ્રિવિયલ એટલે શું? એકબીજાના ઓપોઝિટ હોય ને, બરાબર, એના જેવી વસ્તુ છે. હવે વોઇડ ઇઝ સ્મોલેસ્ટ રિલેશન વેરેઝ યુનિવર્સલ રિલેશન ઇઝ લાર્જેસ્ટ રિલેશન ટુ ઓન ઈ સેટ. એટલે વોઇડ એટલે એમ્પ્ટી સેટ. એમ્પ્ટી સેટ જે હોય ને એ શું છે કે સ્મોલેસ્ટ રિલેશન છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રિલેશન બટ ઇટ ઇઝ સ્મોલેસ્ટ રિલેશન. એન્ડ યુનિવર્સલ રિલેશન ઇઝ લાર્જેસ્ટ રિલેશન ઓન એની સેટ. યુનિવર્સલ રિલેશન તો લાર્જેસ્ટ જ છે એ આપણે સમજી શકીએ.